મોબાઈલનો ઉપયોગ આજે આપણા બધા માટે મજબૂરી બની ગયો છે. આજકાલ બાળકો અભ્યાસ અને ગેમ રમવા માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ ફોનના આ ચક્રના કારણે ઘરમાં હોવા છતાં બાળકો માતા પિતાથી વિમુખ થઈ રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમના માતા પિતા સાથે જોડાયેલા રાખવા માટે સુરત શહેરની એક શાળા દ્વારા માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા 6500 જેટલા બાળકોએ સામૂહિક રીતે યોજાયેલ કાર્યક્રમમાં તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું. પૂજનના આ કાર્યક્રમમાં માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના માતા પિતા પણ ભાવુક બની ગયા હતા. વાલીઓએ પણ આ પ્રકારની ઇવેન્ટની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે બાળકો તેમના માતા પિતા સાથે મૂલ્ય સાથે જોડાયેલા રહે તે માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો યોજવા જોઈએ. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા આયોજિત માતા પિતાના પૂજન કાર્યક્રમની છે. શાળામાં અભ્યાસ કરતા લગભગ 6500 બાળકો એક જ પંડાલમાં એક જ જગ્યાએ એકઠા થયા હતા, જ્યાં તેમના માતા પિતાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. માતા પિતાના પૂજનના કાર્યક્રમમાં બાળકોએ માતા પિતાનું પૂજન શરૂ કર્યું હતું. બાળકોની પૂજાની આ વિધિ જોઈને વાલીઓ પણ ભાવુક થઈ ગયા હતા. માતા પિતાને ભાવુક જોઈ તેમની પૂજા કરનાર બાળકો પણ ભાવુક થઈ ગયા હતા. સુરતની જ્ઞાન જ્યોતિ સ્કૂલ દ્વારા આયોજિત માતા પિતાની આરાધનાનો આ કાર્યક્રમ પણ એક અનોખો કાર્યક્રમ કહી શકાય, કારણ કે આજે જે રીતે મોબાઈલ આપણી વચ્ચે પ્રચલિત છે, અભ્યાસથી માંડીને ગેમ રમવા સુધી બાળકો તેમના તમામ કામ મોબાઈલ પર કરે છે. ઘરમાં હોવા છતાં બાળકો તેમના માતા પિતાથી વિમુખ થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તેમનામાં મૂલ્યોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. બાળકોમાં સારા સંસ્કાર કેળવાય અને માતા પિતા પ્રત્યે પ્રેમ રહે તે હેતુથી સુરત શહેરની જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા માતા પિતાની સામૂહિક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ લાલજીભાઈ નકુમ છે, જ્ઞાન જ્યોત વિદ્યાલય ગોડાદરા ડાયરેક્ટર. સર, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે જ્ઞાન જ્યોત વિદ્યાલય દ્વારા જ્ઞાન જ્યોત વિદ્યાલયના 18 વર્ષ પૂરા થાય છે એના ઉપલક્ષમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રાખવાનું મેઇન કારણ શું? આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આજે બાળકો અને માતા પિતા વચ્ચે જે અંતર વધી રહ્યું છે એને ઘટાડવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. શું સંદેશો આપવા માંગો છો તમામ માતા પિતા અને બાળકો માટે? આજના યુગમાં, મોબાઈલના યુગમાં અને સાથે સાથે જે આ યુગ જેવી રીતે ડેવલપ થઈ રહ્યો છે સમય, એની સાથે સાથે બાળકો અને માતા પિતા વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી રહ્યું છે અને વધી રહ્યું છે. અને એ અંતર વધવાને કારણે અનેક સમસ્યાઓ વધી રહી છે. ઘરની અંદર કંકાસ વધી રહ્યો છે. માતા પિતા અમારી પાસે આવીને ફરિયાદ કરતા હોય કે મારું બાળક અમારી વાત માનતું નથી. તો આવા બધા પ્રશ્નોનું આજના કાર્યક્રમમાં નિરાકરણ થવાનું છે. કેમ કે આજે અમારી સ્કૂલની અંદર જાણીતા મોટિવેશનલ સ્પીકર અને વંદન કાર્યક્રમથી ખૂબ જ જેઓ જાણીતા થયા છે એવા મનીષભાઈ બગાસિયા આજે અમારી સ્કૂલના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને જેઓ દરેક માતા પિતાને પોતાના બાળકો સુધી પહોંચાડશે. કેટલા બાળકો આજે એમના માતા પિતાની પૂજા કરશે? આજે અમારી સ્કૂલના 6500 બાળકો એટલે કે 6500 બાળકો એમના માતા પિતાની હૃદયના ભાવથી પૂજા કરવાના છે. મારું નામ કૈલાસભાઈ મહાજન. કૈલાસભાઈ, આજનો કાર્યક્રમને લઈને શું કહેશો? સર, આજનો પ્રોગ્રામ જબરદસ્ત હતો સર, કેમ કે આટલા મોટી સંખ્યામાં આ પ્રોગ્રામ સર જબરદસ્ત પહેલી વાર મેં આટલો પ્રોગ્રામ 6000 બાળકોની વચ્ચે તમારા બાળકો તમારી પૂજા કરતા હતા, કેવું લાગતું? સર ખરેખર આ જબર અમારા માટે એક અવિસ્મરણીય ક્ષણ હતો સાહેબ, અને શબ્દ નથી મારી પાસે આ તમને કહેવા માટે. કેવું ફીલ કરતા છો કે તમારા બાળકે આજે તમારી પૂજા કરી? સર ખરેખર તમે સાચું કહો, મારા આંખમાંથી આંસુ આવી ગયા હતા અને છોકરા પણ સાહેબ રડતા હતા. ખરેખર તમને કહું છું શું સંસ્કાર આપશો તમારા છોકરાઓને? સાહેબ, છોકરાના સંસ્કારમાં એવો આપે સાહેબ, છોકરાને ટાઈમ આપવાનો આપણે. જી, તમારું નામ? મારું નામ નીતાબેન. નીતાબેન, આપણો કાર્યક્રમ કેવો રહ્યો અને શું કહેશો આ કાર્યક્રમને લઈને? આ કાર્યક્રમ બહુ સરસ થયો અને એ આપણે એટલે રોજે રોજ એટલે બાળકો રોજ એવું કરવું જોઈએ છોકરાઓને. કેવું ફીલ કરો છો? 6000 બાળકોની વચ્ચે તમારા આજે બાળકે તમારી પૂજા કરી? બહુ આનંદ થયો એના લીધે. કેવું ફીલ થાય છે તમને? તમારા બાળકો તમે આજે ખુશ રહેવું છે એટલે મનથી બહુ ઉત્સાહ આવે છે અને મારા બાળકોએ રોજ આવું કરવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.